ઘૂસણખોરોને રાખવા માટે અમદાવાદ બન્યું દેશનું ચોથું જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર. ભુજ જેઆઈસીનું ભારણ ઘટશે. અમદાવાદમાં રાજ્યનું બીજું જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર જેઆઈસી શરૂ થઈ રહ્યું છે. આ પહેલાં ગુજરાતનું પહેલું જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ભુજમાં હતું. અમદાવાદમાં એરપોર્ટ નજીક સરદારનગર વિસ્તારમાં સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં નિર્માણ પામેલા નવા જેઆઈસીમાં 16 પુરુષ બેરેક અને 2 મહિલા બેરેક છે. અહીં અટકાયત કરાયેલા વિદેશી નાગરિકોની રાખવામાં આવશે. આ તમામ બેરેકમાં 64 પુરુષ અને 12 સ્ત્રી સહિત કુલ 75થી વધુ વિદેશી અટકાયતીઓને રાખી શકાશે. તો આ ગુજરાતનું બીજું અને દેશનું ચોથું જેઆઈસી છે. અગાઉ દેશમાં જમ્મુ, રાજસ્થાન અને ભુજ આમ 3 જેઆઈસી હતા. જણાવી દઈએ કે ભારતમાં ઘૂસણખોરી કરીને ઝડપાયેલા નાગરિકોને અહીં રાખવામાં આવે છે. અમદાવાદમાં અત્યાધુનિક જેઆઈસી થશે શરૂ. જેઆઈસીમાં રાખવામાં આવેલા અટકાયતીઓની પૂછપરછ, તપાસ સહિતની તમામ પ્રક્રિયાઓ અહીં થશે. રાજ્ય સરકારની તમામ એજન્સી અને કેન્દ્ર સરકારની એજન્સીઓ અહીંયા સાથે કામગીરી કરી શકશે. ગુજરાત એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, સીઆઈડી ક્રાઇમ, સાયબર ક્રાઇમ તેમજ નેશનલ એજન્સીઓ જેમાં ડીઆરઆઈ, કસ્ટમ, આઈટી, ઈડી અને અન્ય એજન્સીને પણ અહીં અટકાયત કરેલા વિદેશી નાગરિકોની પૂછપરછ કરશે. સેન્ટ્રલ જેલની જેમ અહીંયા પણ 12 મીટર એટલે કે અંદાજે 30 ફૂટ ઊંચી દિવાલ ચણવામાં આવી છે. આ સાથે સમગ્ર પરિસરમાં સીસીટીવી સહિતની તમામ સુરક્ષા વ્યવસ્થા કરાશે. આ જેઆઈસીમાં તમામ એજન્સીઓ આરોપીઓને ઇન્ટ્રોગેટ કરી શકે તેવો રૂમ, લાઈ ડિટેક્ટર રૂમ, મોનિટરિંગ રૂમ, કોન્ફરન્સ હોલ, સુરક્ષા વ્યવસ્થા અને તપાસ અધિકારી માટેના રૂમ સહિતની વ્યવસ્થા કરાઈ છે. આ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર 31 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. ભુજ જેઆઈસી પરનું ભારણ ઘટવાની આશા. નવું જેઆઈસી બનતા ભુજ જેઆઈસી પરનું ભારણ ઘટવાની આશા છે. ભુજ જેઆઈસીમાં 70 અટકાયતીઓના સમાવેશ ક્ષમતા છે, છતાં મોટાભાગે તેમાં 2 થી 2.5 ગણા વધુ અટકાયતીઓને રાખવામાં આવે છે. ત્યારે હવે રાજ્યમાં નવું જેઆઈસી બનતા ભુજ જેઆઈસી પરનું ભારણ ઘટવાની આશા છે. જોકે અમદાવાદ એસઓજીના પ્રાંગણમાં કામચલાઉ ડિટેન્શન સેન્ટરમાં પણ લાંબા સમયથી 50થી વધુ વિદેશી નાગરિકોને રાખવામાં આવેલા છે. અમદાવાદ એસઓજી પાસે 35થી વધુ બાંગ્લાદેશીઓ છે, જેઓને ડિપોર્ટ કરવા સુધી અહીંયા રાખવા પડે તેમ છે. ખાસ કરીને ડિપોર્ટ કરવામાં કેન્દ્ર સરકાર સુધી જાણ કરવાની પ્રક્રિયા અને બાદમાં આરોપીઓને બીએસએફ સુધી પહોંચાડવામાં 3 થી 4 મહિનાનો સમય લાગી જતો હોય છે. તેવામાં સેન્ટર શરૂ થયા બાદ વિદેશનો કોઈપણ નાગરિક ગેરરીતિ મામલે ઝડપાશે તો તે ડિપોર્ટ ન થાય ત્યાં સુધી જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે રાખવામાં આવશે. શું છે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર? ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરતા સમયે પકડાતા વિદેશી નાગરિકો, ભારતમાં ખોટી પ્રવૃત્તિઓ કરતા ઝડપાયેલા વિદેશી નાગરિકો અથવા ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકોને પકડીને જેઆઈસીમાં મોકલવામાં આવે છે. જ્યાં સુધી તેમના પરનો કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જેઆઈસીમાં રાખવામાં આવે છે, જે જેલ નહીં પરંતુ એક પ્રકારે ડિટેન્શન સેન્ટર છે. અહીં લેવાયેલા વિદેશી નાગરિકોની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતી હોય છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના સૌથી વધુ ઘૂસણખોર. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધીમાં ભુજ જેઆઈસીમાં 4 પાકિસ્તાની નાગરિકોના બીમારીના કારણે મૃત્યુ થયા હતા. ગત 2.5 વર્ષમાં ગુજરાતમાં 74 પાકિસ્તાની નાગરિકો, 14 અફઘાની નાગરિકો અને 6 ઈરાની નાગરિકો ઝડપાયા છે. જ્યારે અમદાવાદ શહેર એસઓજી દ્વારા વર્ષ 2007થી 2022 સુધીમાં 500થી વધુ બાંગ્લાદેશીઓને પકડીઓને ડિપોર્ટ કરાયા છે. સમયાંતરે કામગીરી કરીને ઈસનપુર, નાના ચિલોડા સહિતના આસપાસના વિસ્તારમાંથી પણ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરીને વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી કરવામાં આવે છે. તેવામાં આ પ્રકારના આરોપીઓને પરત મોકલી દેવાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા હવેથી જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતેથી કરવામાં આવશે. આમ સૌથી વધુ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઘૂસણખોરી કરવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે. TV18 ન્યૂઝ, અમદાવાદ.